ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે મૌન જેટલું વધુ રાખશો તેટલા પરમાત્માનું જ્ઞાન વધુ મળે છે। ભક્તો કહે છે કે હે ગુરુજી, જ્ઞાન એકાંત અને મૌન સમજાવો તો નિત્ય હાજર પરમાત્મા છે તે નિત્યને પ્રાપ્ત કરવાનું નથી, પણ શાન જ્ઞાનથી અનુભવ થશે। મૌનના 3 પ્રકાર છે। પહેલો પ્રકાર મનનો એવો છે કે ઘણા ભક્તો પોતે બોલતા નથી પણ સ્લેટમાં લખી બતાવે છે કે ઈશારો કરે છે, તેવા મૌન રહી પ્રભુનું સ્મરણથી થોડા દૂર છે અને વાણીના મૌનથી ચાડી જૂઠ ક્રોધથી બચી જાય છે। આ પણ મૌન સારું છે, પણ એ હજી મતલબ પરમાત્માથી થોડા દૂર છે એવું સમજવાનું। કારણ જ્યાં સુધી લખે છે, ઈશારો કરે છે એટલે પરમાત્માથી દૂર છે। બીજું પ્રકારનું મૌન મધ્યમ ગણાવવામાં આવે છે। આ મૌનને મનનો મૌન કહેવાય છે। તે પરમાત્માથી થોડાક દૂર છે। આ મનનું મૌન તે ઉત્તમ લાભ થાય છે જ્યારે મનને એ અંદર રહે છે ત્યાં સુધી મધ્યમ છે, પણ મનને સંકલ્પ છોડી દે છે તેની વધુ લાભ થાય છે। તો ત્રીજા પ્રકારના મૌનને મહામૌન કહેવાય છે। જેને પૂર્ણ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને જ મહામૌન અનુભવ જ્ઞાન થાય છે। તે પરમાત્મા અને આત્મા વચ્ચે પછી ભેદ રહેતો નથી। સર્વે વસ્તુનો એક જ પરમાત્મામાં સમાવેશ થઈ જાય છે। સર્વે સિદ્ધાંતો, સર્વે સાધનાઓ અને સર્વે સંપ્રદાયની પંથો તેમાં લય થઈ જાય છે। તે કોઈ સંપ્રદાયમાં પછી જતો જ નથી। તે સમય પોતાના અનુભવથી પરથી પર પરમાત્માનો અનુભવ થાય છે, જ્યાં એક સમય પ્રકાશનો લય રહે છે। બંને એક જ થઈ જાય છે, આત્મા અને પરમાત્મા। તે મૌનમાં પ્રવેશ કરીને આત્મા જ્ઞાન આનંદ પરમાત્માનો અનુભવ આનંદમાં સ્થિર રહે છે। તે આત્મા મહામૌન છે। આત્મા પોતાનું કેન્દ્ર છે। મૌન અવસ્થા તે ધ્યાન છે। મૌનથી પરમાત્માને અનુભવી શકાય છે। જેટલું તમે મૌન રાખી જેટલું આગળ લક્ષ્યમાં વધારે જવું છે તો મૌન પાલન કરો, પરંતુ જીવતા સદ્ગુરુ અને પરમાત્માની કૃપા વિના જીવાત્મા પરમાત્માને પામી શકતો નથી। જે લોકો નામ સ્મરણ કરે છે તે પરમાત્માથી થોડો દૂર છે સમજો। જ્યારે સ્મરણ છોડી દે છે અને શ્વાસોને જુએ છે ત્યારે સાવ થોડોક નજીક છે। જ્યારે શ્વાસોને છોડી પોતાના હૃદયમાં નાભીમાં જુએ છે ત્યારે આત્માને પરમાત્માનું જ્ઞાન થાય છે। જ્યારે પોતાની દ્રષ્ટિ પરમાત્મામાં જુએ છે ત્યારે આત્મા અને પરમાત્મા એક જ છે, પછી જુદો ભાવ રહેતો નથી। મૌનથી ઘણું બધું જ આપમેળે સહજ જ્ઞાન થાય છે। તો ધ્યાન વિના પરમાત્માને અનુભવી શકાતું નથી। મૌન એકાંતથી શરીરમાં તાજગી વધે છે, યાદ શક્તિ વધે છે। મૌનથી સદાચારીના ગુણો વધે છે। આત્મા કરતા નથી, તે ભોગતા નથી, તો મૌન થઈ રહો। જે હજારો શબ્દોનું જ્ઞાન સમજાતું નથી તે મૌન વડે ક્ષણ ભરમાં, મતલબ એક ક્ષણ એક થોડીક સેકન્ડમાં જ સમજાય છે। મૌન વડે પ્રગટ થયેલા પરબ્રહ્મ તત્વને મૌનના શબ્દ આત્મા ધ્વનિ આ નાદ શ્રવણ કરે છે। નાદ શ્રવણથી જ પરમાત્મામાં એકતા થાય છે। તે નાદ શબ્દ પરમાત્માનો અનુભવ છે। જીવ, પ્રકૃતિ અને પરમાત્મા આ ત્રણેય પરમાત્મામય એક જ છે તેવું જ્ઞાન થાય છે ત્યારે મૌન થવું પડતું નથી, મૌન થઈ જવાય છે। જે મૌન બધા જ અર્થોનો સાચી
સાધી આપનાર છે. આ મા મૌનમાં સર્વેનો સમાવેશ થાય છે. ત્યારે એક જ તત્વ આપે રહે છે. તેને સંત કે અસતુ, સતુ કે અસતુ કદી કહી શકાતું નથી. કારણ કે જગત માટે સંતો, શાસ્ત્રો અને ઉપનિષદો લખી મનુષ્યના કલ્યાણ માટે માર્ગદર્શન આપી ગયા છે. તેનું મૂળમાં મૌન છે. શ્રી કૃષ્ણએ ગીતાની રચના કરીને કર્મ, જ્ઞાન, ભક્તિનું વર્ણન કરી વિશ્વના કલ્યાણને માટે અર્પણ કરી ગયા છે. તે ગીતાનું જ્ઞાન અમૃત છે. તે અમૃત પીવાથી સર્વે પાપો છૂટે છે. કારણ કે ગીતાનું જ્ઞાન કોઈ પણ મનુષ્યને ઉતરે તેવું ઉત્તમ જ્ઞાન છે. પ્રત્યક્ષ મનુષ્ય જીવનમાં ઉતારે તેવું છે. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે, બહુ જન્મોને અંતે આ બધું જ વાસુદેવ જ છે. એવા જ્ઞાનવાળો મનુષ્ય જ્ઞાની મને પામે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 19માં પુરાવો છે. આ કરતા આપ જ છે. સ્વરૂપમાં સ્થિર અનુભવે નિરંતર તેનો ભય છૂટી જાય છે. તે મુક્તિનો આનંદ અનુભવે છે. સર્વે શબ્દો છૂટી જાય છે અને દ્રષ્ટિમાં લય થતાં ધ્યાન પણ છૂટી જાય છે. નિમકની પૂતળીને પાણીમાં ડૂબાવવાથી તે પૂતળી ગળી જાય છે. તે પછી ક્યારેય કશું નામ, શબ્દ કે રૂપ રહેતું નથી. ત્યાં જ્ઞાની લોકો બોલવા છતાંય સતત મૌનમાં જીવે છે. સત્ય વસ્તુને જ મૌન કહેવાય છે. તો સાખી એ સુરતા શબ્દને જોવરે તો સહેજે ભવસાગર તરે. એ ભક્ત સર્વે અવિધા લય થાય તો પોતે પોતાને ઘેરે પામે. પ્રણવની ધૂન કરે છે. પોતે જેનો નિજ જ્ઞાની ગ્રહે સાર સ્વરૂપે ગુરુ ગોવિંદ નિજ એક નિરંતર 52 તો 52 અક્ષર છૂટે તે મૌન વડે શક્તિ મેળવે છે. તે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધે છે. તો વાતોમાં સમય શક્તિનો વ્યર્થ ના બગાડો. મૌન રહી મૌનમાં જીવો. મૌનમાં જ સ્થિર રહી આત્માનો અનુભવો અને અમુક ભાવ મૌન પરમાત્માનું નિરંતર સાચું સ્વરૂપ છે. સાખી જીવ જીવવા બાત અગમ કી અને કંથામ સુનન કી નહીં. જો કહે સો જાને નહીં और જાને સો કહે નહીં. આ રમણ મહર્ષિ. તો જ્યાં શબ્દ આનંદ નાદ જણાવે છે, કંથણી મંથણી ના આવે. યોગનું ફળ સાચી તો હિલચિલ એક થાય. બહાર ભીતર ઓરના દૂજા એવા વર્તમાન વિવેકથી છૂટે છે. પરમાત્મા હૃદયમાં છે. જ્ઞાનની કૂચીથી ખુલે છે. ત્યારે ઓમની માયા તે ઓમમાં સમાય છે. તે મનુષ્ય 52 બહાર ગયો સમજો. તે જ્ઞાની સુષુપ્ત મૌન કહેવાય છે. મૌન વડે મનુષ્ય ઝડપથી પ્રગતિ કરે છે. મનુષ્ય જડ તથા ચેતનનું જ્ઞાન છે. જે પરમાત્માની પરા આત્મા તથા અપરા પ્રકૃતિનો વચ્ચેનો ભેદ જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 38માં ભાવાર્થમાં મોક્ષ માટે વેદોનો અભ્યાસ, તપ, જ્ઞાન, ઇન્દ્રિયોની સંયમ રાખવી, હિંસા ન કરવી અને ગુરુ સેવા, માતા પિતાની સેવાથી મોક્ષ થાય છે. આ મનુસ્મૃતિ 291-83માં પુરાવો છે. તો હું બુક નંબર 18માં જે તમને પાના નંબર 119માં તમને વાંચી સંભળાવું છું. તો તમે તે સાંભળો. મનુષ્ય જ્યારે એ
જ્ઞાન જાણે છે ત્યારે તે મનુષ્ય ખરેખર જ્ઞાની બને છે. તો મૌન વડે પરમાત્માને જાણવા ધ્યાન કરો. અજંપા જાપથી લાભ મોટો થાય છે. અજંપો જણે મંત્ર કાંઈ ન બોલવો અને અજંપો કહેવાય છે, જેમાં કોઈ મંત્ર બોલવાની કોઈ જરૂર નથી. પ્રાણ હંસ મંત્રને પલટાવીને સોમ સોમ કે પ્રણવ તરફ વાળો તો દેહના બંધનમાંથી પ્રાણશક્તિ મુક્ત થાય છે. દેહ ભાવની મમતાને છોડવું એ જ ખરું કર્તવ્ય છે. કોઈ પણ પ્રકારે તે પરમાત્મા સુધી પહોંચવા માટે શ્વાસમાં પ્રાણ ઉતરતો નથી ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી. ત્યાં સુધી તે મનુષ્ય જન્મ સફળ થતો નથી. ભગવાન પ્રાણ સ્વરૂપ જડ ચેતન વચ્ચેનો સેતુ છે. તે પ્રાણને પ્રાણમય કોષ અને મનોમય કોષ કહેવાય છે. એક બાજુ ઇન્દ્રિયો છે તથા બીજી બાજુ મન છે. પ્રાણ તેમાં મધ્યમ સ્થિતિ છે. આ મધ્યમ પ્રાણનું હૃદયમાં રહેલ આત્મા સાથે સીધો સંબંધ છે. પ્રાણની ગતિ જ્યારે ઊંચે ચડે છે ત્યારે મનુષ્યને પરમાત્મા બનાવે છે. પ્રાણીની યોગ ક્રિયા વડે ઉધર્વ ગતિ પોતાની મયળે નિરંતર અનાયાસે કોઈ પણ આશા રાખ્યા વિના આ નાદનું અનુભવ થાય છે. સૂક્ષ્મના નાદમય છે. આ નાદ બુદ્ધિને અંદર ખેંચી જાય છે અને ચિત્ત સહેજ ભાવે એકાગ્ર બને છે. પ્રાણ અને મનની એકતાથી શરીરનો અહંકાર નીકળી જાય છે. તે સમયે પરમાત્માના જ્ઞાનનો પ્રકાશનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં આત્મા પોતાના સાચા આનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. આ અનુભવ કરવા માટે સદગુરુ પાસેથી શાન જ્ઞાન હાથના ઈશારાની જરૂર પડે છે. ત્યારે પરમાત્માના દર્શન થાય છે. અથવા શ્વાસોશ્વાસમાં જ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું, પછી નાભીમાં ધ્યાન રાખવું છે. તે નાભીને છોડીને પરમાત્મામાં લક્ષ્ય રાખનાર આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ સાત્વિક જીવન જીવી સદા આનંદમાં રહે છે. મનુષ્ય વિચારો તો નથી કે મોહમાયામાં દુઃખી થાય છે. પુત્ર સ્ત્રી ધન સાથે આવતું નથી. જે સુરતા પરમાત્મામાં જોડાવાથી પરમાત્મા રૂપ થાય છે. પરમાત્મા સર્વ જગ્યાએ વ્યાપક છે. સમય આપણે પરમાત્મામય થવા ધારીએ એટલી વાર છે. તે પરમાત્મા દર્શન દેવા તૈયાર છે, પણ સૌને જાણ્યા વિના પરમાત્માને પામી શકાતું નથી. તો વિચાર પરમાત્માને જાણવાનો ધ્યાન કરો. ધ્યાનથી જ વધુ આગળ આપણે લાભ થાય છે. કરી જુઓ. ઓછામાં ઓછા 21 દિવસ તમે મતલબ કરી જુઓ. પછી ધીરે ધીરે આગળ જશો તેમ તેમ તમને ધ્યાનમાં વધારે મૌન રહી મૌનનો આનંદ લૂંટવાની મજા આવશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.